નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જકમાં અનેક રીતે આપણે બહોળા પ્રમાણમાં વ્યાખ્યા કરીને સર્જકો સાથે રૂબરૂ કરાવ્યા છે. જૂના રંગભૂમિના કલાકારથી લઈને શિલ્પકારો, લેખકો, કવિઓ, મ્યુઝિક કમ્પોઝર, ગાયક, પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને જે નોખું અનોખું પ્રદાન કરે છે એવા સર્જકોને આપ સાથે રૂબરૂ કરાવ્યા છે. એ મહેક છે જે સમાજને ઝંકૃત અને સંગીતમય તાલબદ્ધ રાખે છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી આજના સર્જક શ્રી પ્રેમજીભાઈ પટેલનું સ્વાગત સ્ટુડિયોમાં કરવું છે. નમસ્કાર પ્રેમજીભાઈ. નમસ્કાર. પ્રેમજીભાઈ, આપનો જન્મ ખેરોલમાં. હા, ખેરોલમાં. હા, તલોદ તાલુકો, જિલ્લો સાબરકાંઠા. તો આ જન્મ આપનો ખેરોલમાં થાય છે, પછી આપ પ્રાથમિક શિક્ષણ કેટલું લો છો, માધ્યમિક શિક્ષણ કેટલું લો છો, ઉચ્ચ શિક્ષણ મેળવીને આપ અધ્યાપક બનો છો. તો આ બધી જ વાતો તમારા મોઢે સાંભળવી છે. ખેરોલનું વાતાવરણ, કયું વાતાવરણ સાહિત્ય સુધી લઈ ગયું તમને, એ પણ સાંભળવું છે. ખેરોલ ગામ આમ તો બ્રિટિશ કલ્ચરનું ગામ હતું, બ્રિટિશ શાસિત પ્રદેશ હતો. એટલે અમારા ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા 1866માં સ્થાપિત થઈ, જે સાબરકાંઠાનું પહેલું શિક્ષણધામ હતું. એટલે પ્રેમજીભાઈ, એ માંડીને જ સાંભળવું છે, કારણ કે આ મને એક સારી વાત સાંભળવા મળી. બ્રિટિશ શાસનનું, એટલે મને લાગે છે રેલવે પ્રથમ ત્યાં આવી હશે. રેલવે, એપી રેલવે પહેલાં આવી, ફર્સ્ટ 1917ની આજુબાજુ. અને ત્યાં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ. સાબરકાંઠામાં પહેલી 3 શાળાઓ આપી, એમાં એક ખેરોલમાં આપી 1866, એનું સ્થાપના વર્ષ. પછી ત્યાં 7 સુધી ભણ્યા. પછી તો માધ્યમિક શિક્ષણ માટે તલોદ આવ્યા. તલોદ અમારે 7 જ કિલોમીટર દૂર છે, અને ત્યાં સીડી પટેલ સ્કૂલ છે. અને એ સ્કૂલમાં બહુ સારું શિક્ષણ અપાતું. જે વખતે હું ભણતો, અત્યારે તો ખ્યાલ નથી, પણ બહુ સારું શિક્ષણ અમને મળ્યું. અને ત્યાંથી ત્યાં બાજુમાં જ 1960માં કોલેજ સ્થાપિત કરેલી તલોદના મહાજનોએ. અને બહુ સારી વાત હતી અમારા ગામડા માટે, કારણ કે અમારે 7 કિલોમીટર ચાલીને પણ કોલેજ થઈ શકે. ધારો કે ખિસ્સામાં કશું ના હોય તો અમે ચાલીને હું મોટા ભાગે અભ્યાસ કર્યો. 90% દિવસ હું ચાલતો જાઉં, ચાલતો આવું 7 કિલોમીટર. એ રીતે જ અભ્યાસ કર્યો. અને પછી ગુજરાત યુનિવર્સિટીમાં એમફિલ કર્યું. સુમન શાહ સાહેબ મારા ગાઈડ હતા. અને પછી પીએચડી કર્યું. ત્યાર પછી પાર્ટ ટાઈમ મને ત્યાં જોબ હતી જ. પછી એમને 1987માં જગ્યા પડી તો ત્યાં ફૂલ ટાઈમ કર્યા. અને છેક 2017 સુધી મેં અધ્યાપન કાર્ય કર્યું. પછી રિટાયર થયો તલોદ કોલેજમાં. પ્રેમજીભાઈ, કયું વાતાવરણ આપને સાહિત્ય સુધી લઈ ગયું? અને તમારા કુટુંબમાં કોઈ સાહિત્યકાર હતું કે તમને કયો શોખ આ સાહિત્ય સુધી લઈ ગયો? મૂળ તો કુટુંબમાં તો કોઈ સાહિત્યકાર નહોતું, કારણ કે પિતાને તો ખેડૂત હતા. પણ જાગ્રત અને મોરાલિટી બહુ ઊંચી એમ. બીજા નંબરમાં એક જીવીબેન ડાયાભાઈ પંડ્યા કરીને અમારા પ્રાથમિક ટીચર હતા. એ કંઈ પણ પ્રવૃત્તિ કરાવે સાહિત્યિક તો એ ધ્યાન દોરે કે ભાઈ આ છોકરા નિબંધ સારો છે, આ ફલાણું છે. એટલે એના લીધે એક સ્થિતિ આવી કે ભાઈ આપણે થોડા વર્ગમાં જાણીતા થયા નિબંધનું કે આ કંઈક કરે. એટલે આપણને એવું લાગ્યું કે ભાઈ આપણને આ સૂઝ છે તો કંઈક લખવું. પણ ગણિતને બધું આવડતું હોવાથી સાયન્સ રાખ્યું મેં. અને સાયન્સમાં પ્રી સાયન્સ કર્યું, ત્યાં સુધી ચાલ્યું. પણ મને થપ્પાબંધ ચોપડીઓ, નવલકથાઓ જ વાંચવાનું મન થાય સતત. એટલે મેં પછી એવો વિચાર કર્યો કે મારે આર્ટ્સમાં જવું જોઈએ. એટલે મને લગભગ પ્રિન્સિપાલ સાહેબને બધા ગાંડું જ કહેતા હતા કે તારું એક ગ્રુપ છે મેથેમેટિક્સ, અને તું આર્ટ્સમાં જાય અને ગુજરાતી પાછું લે. આ વાત જ બેસતી નથી. મહિના સુધી મને રખડાવ્યો. પછી બદલી આપ્યું F5માં, અને હું આર્ટ્સ થયો. ને પછી એ સાહેબો હતા ત્યારે જ હું અધ્યાપક તરીકે દાખલ થયો. પછી એ લોકો બહુ ગૌરવ લેવા લાગ્યા કે આ ભાઈએ F5માં નિર્ણય કર્યો હતો કે મારે આર્ટ્સમાં જવું. ત્યાં સીપી પટેલ સાહેબ કરીને હતા, છગનભાઈ પટેલ. એ બહુ સારા હતા. એના કારણે સાહિત્યિક તરફ મોડ અમારો ચાલુ થયો. વાતાવરણ એવું મળતું ગયું સાહિત્યિક. અને ગુજરાતીમાં આવ્યા પછી હું લગભગ દરેક વખતે ફર્સ્ટ રહેતો,
ચારે વર્ગોમાં, અંગ્રેજી, ગુજરાતી એમ 4 હિન્દી બધી ભાષાઓ ચાલતી. તો એક સારું કામ થયું ને વાતાવરણ મળતું ગયું. પછી અહીંયા સુમન શાહ સાહેબ, સતીશ વ્યાસ સાહેબ, કુમારપાળ દેસાઈ, આ બધા વાહ, એમ ફિલ્ડમાં બધા એ મારા ટીચર હતા. ક્યાં બાત. એટલે એ લોકોની પાસે પણ કંઈનું કંઈ જાણવા શીખવા મળ્યું અને હા, ગળાતા તો પછી ગયા. સવાલ નથી. સતીશ વ્યાસ હોય, કુમારપાળ હા, દેસાઈ હોય, એટલે સીધું જ તમને એક ત્રિવેણી સંગમ મળે એટલે તમે એમાં ધીરુ અભિષેક પરીખ કરી. સાહેબ હતા એ વખત. હમ. કોણ? ધીરુ પરીખ, ધીરુ, ક્યાં રમણલાલ બાત હે, જોશી, બુદ્ધસભા, બુદ્ધસભા. રમણલાલ જોશી પણ હતા હા હા હા, વાહ. એ વખતે. હા, એટલે આ એક અમૃતનો પ્યાલો છે જે તમે સીધો જ એમફિલમાં પીધો. અને પછી પ્રથમ પુસ્તક કયું ને કુલ કેટલા પુસ્તકો થયા? મૂળ તો મારું લઘુકથા પ્રથમ લખો છો. પુસ્તક લઘુકથાનું હમ 53મી બારી, હમ હમ. અને લઘુકથા સંગ્રહો મારા લગભગ 8 થયા, અને અંદાજે 600 જેટલી લઘુકથાઓ થઈ હશે અત્યાર સુધી. બીજું પુસ્તક એટલે કે લોક સાહિત્યમાં મારા રસનો વિષય હતો, કારણ કે મને એવું લાગ્યું 96 પછી કે આજુબાજુનું જીવન આપણે જાણવું જોઈએ, આપણું એકલું નહીં. હમ. એટલે થોડું લોક સાહિત્યમાં પડ્યો હું, અને એમાં 14 લોક એવું મારું પહેલું પુસ્તક 1998માં આવ્યું, જે કનુભાઈ જાની સાહેબની પ્રસ્તાવના હતી, અને આ 53મી બારીમાં મોહનલાલ પટેલની હતી, જેમને લઘુકથા શરૂ કરી. પહેલાં જાની સાહેબ બહુ જ વિદ્વાન હતા લોક સાહિત્યના. એમને મારી પીઠ થાબડી કે તું આ દિશામાં કામ કર, અને એનું પરિણામ 2023માં મને લોક સાહિત્યનો જે પુરસ્કાર ગુજરાત લેવલનો શ્રી ઝવેરચંદ મેઘાણી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે 2023ના વર્ષનો. વાહ વાહ, અભિનંદન. થેન્ક યુ. મોહનલાલ પટેલના દીકરાનું ગયા ભાગમાં જ ઇન્ટરવ્યૂ હતું. હા, મયંકભાઈ. મયંકભાઈનું, એમનું પણ કર્યું મેં. એમણે પણ મોહનભાઈ પટેલની વાત કરી. કડીના ને લઘુકથાકાર, મૂળ લઘુકથાનું સર્જન કરનાર પ્રથમ જનક મોહનભાઈ પટેલ. પ્રેમજીભાઈ, લોક સાહિત્ય તરફ વળો છો તો 14મું લોક, 14 લોક એટલે કયા કયા લોકને કઈ કઈ જ્ઞાતિના સંદર્ભમાં આપે? આમાં એવું થયું કે વળવા પાછળનું શાયદ તમને કારણ કહું કે એક દિવસ હું રાત્રે આવતો હતો ખેતરમાંથી, ત્યારે ખેતીનું કામ ચાલતું હતું. હું લગભગ 2-1 વાગે રાત્રે આવતો હતો, અને ત્યાં ભૂવા ને બધું ચાલતું હતું, એટલે સાંભળતો હતો. એ રેડી ગાતા હતા. હવે રેડી ગાતા હતા તો મને એક પણ શબ્દ સમજાતો નહોતો. એટલે મને એવો પ્રશ્ન થયો કે ગુજરાતીમાં બોલે છે આ લોકો, અને મને કશું સમજાતું નથી. તો ખેરોલમાં બીજા કોઈ ગામમાં તો બીજા કોઈને સમજાય જ ના. હું ગુજરાતીનો અધ્યાપક છું, નથી સમજાતું, પછી કોમન મેનને તો ક્યાંથી સમજાય? એટલે હું પાવડો મૂકી અને ત્યાં ગયો સાંભળવા, નજીકથી સાંભળ્યું, તો પણ બહુ સમજાયું નહીં. પછી મેં બીજા દિવસે એ લોકોનો સંપર્ક કર્યો, અને સંપર્ક કરી અને ધીમે ધીમે સંપર્ક ગૂંથતા જઈ એમની મૈત્રી કેળવી લીધી. જ્યારે જ્યારે આવો પ્રોગ્રામ હોય ત્યારે મને વાયક મળવું જોઈએ, એટલે હું હાજર રહીને હું વચ્ચે નહીં બોલું, કશું જોઈશ. અને એમને એ રીતે કર્યું. પછી મેં એમને વાત કરી કે હું રેકોર્ડિંગ કરવા માગું છું ટેપ દ્વારા. એટલે કે ટેપ દ્વારા કરવું હોય તો આપણે જુદો ખેતરમાં પ્રોગ્રામ કરીએ એમ. પેલું બુહાવાળો ભાગ રહેવા દઈએ, માત્ર રેડીનું. ત્યારે રેડી બજારમાં ઉપલબ્ધ નહોતી. અત્યારે જે કેસેટો મળે છે, પહેલી વાર મેં રેડી તૈયાર કરી 1996માં, અને મેં એ રેડીને લિપિબદ્ધ કરી. અને લિપિબદ્ધ એવી રીતે કરી કે જેવું ઉચ્ચારણ હતું એ પ્રકારનું લિપિબદ્ધ કરી. માનો કે ચમ છો એમ આવે તો ચમ છો જ લખવાનું, કેમ છો નહીં કરવાનું. એટલે લિપિબદ્ધ બોલાતું હતું એ સ્વરૂપે કર્યું. અને એના લીધે શું થયું કે આ વિદ્વાનોને બહુ જ ગમ્યું કે આ જે તમે લિપિબદ્ધ કર્યું છે, અને તમારી જે ટેકનિક, મૂળ તો હું વિદ્યાર્થી ગુજરાતીનો જ હતો, એટલે ભાષા વિજ્ઞાનની રીતે પણ થોડુંક જાણતો, એટલે એ બધું કામ થયું. અને એ કામ પછી તૈયાર કરીને રેડીનું મેં બોમ્બે ગદ્ય પર્વમાં મોકલી. તો કાનજી પટેલ એ વખત સંપાદક હતા, એમને છાપી અને ઘર ચાટ્યો પત્ર લખ્યો કે તું આ દિશામાં આગળ વધ ભાઈ, તારી સમજણ ઘણી વધારે લાગે છે. આ જોઈ રેડી એના ઉપરથી નીચે શબ્દાર્થ બધું શાસ્ત્રીય કામ થયું છે, અને હવે તું આ દિશામાં આગળ વધ. એટલે પછી મેં ધીમે ધીમે જુદા જુદા લોક સાહિત્યના જે સ્વરૂપો ગામડાઓમાં ગવાતા હોય, જે જાણીતા હોય, માનો કે શ્લોકો, તો લગ્ન વખતે શ્લોકો કૌરવ પાંડવનો ગવાતો હોય, મહાકાળીનો ગવાતો હોય, જુદી જુદી જ્ઞાતિઓના, એ મેં રેકોર્ડિંગ કરવાનું રાખ્યું. અને પાછળ લુપ્ત થયેલી જે વાત છે એ જાણી કે ભાઈ કોષ આંકતા તો કોષ વખતે ભરેલો ગાતા,
તો ભરેલો કોને આવડે છે એમ શોધવા માંડ્યું. અને 90 વર્ષ ઉપરના 2-3 કાકાઓને મળી અને મેં રેકોર્ડિંગ કર્યું. મુશ્કેલીઓ ઘણી વધારે પડી, કારણ કે એ એમના મૂડ પ્રમાણે ચાલતા હોય. એટલે આપણે બધે તૈયાર કરીએ, જેમ કેમેરાને બધું તૈયાર કરીએ, પછી ના પાડે કે હવે આજ તો ગળાનો મેન નથી ભાઈ, તો પાછું કંઈ પણ બન્યું નથી એમ આપણે જર્ક આવવા દેવાનો નહીં મનમાં, નહીં તો બીજી વાર ના જ પાડી દે. કીધું ચલો તમે સોમવારે કરશો, સોમવારે ગોઠવીએ. એમ એક કે ટાઈમે જવાનું અને એ રીતે રેકોર્ડિંગ કર્યું, લિપિબદ્ધ કર્યું. પહેલાં 14 લોકમાં 6 જેટલા સ્વરૂપો જુદા જુદા મેં કર્યા. લોકકથાઓ, લોકગીતો, કોશ આંકનારનું ગીત, એમ બધું કામ થયું. અને એ દિશામાં પછી તો મને રસ પડવા માંડ્યો. જેમ જેમ કામ કરતો ગયો તો આજે 5-6 પુસ્તકો એના છે અને છેક મેઘાણી એવોર્ડ સુધી પહોંચ્યો. એ કુદરતી રીતે આપણે પહોંચી શક્યા છીએ. પ્રેમજીભાઈ, ઘરમાં કોણ કોણ છે, ફેમિલીમાં કોણ કોણ છે? પિતાનું યાદ નામ પડતા જ આંખો ભીંજાઈ આપની. એટલે માતા પિતાના આશીર્વાદ વગર આ કશું જ થતું નથી પ્રેમજીભાઈ. વંદન કરીએ એ પિતાને કે જેને પ્રેમજીભાઈ જેવું સંતાન આટલું લાગણીશીલ. આ ડિજિટલ પેઢીમાં આ જે પેઢી છે એ જશે પછી લાગણીશીલતા રહેવાની નથી, ઓછી થઈ જશે. હા, પણ અત્યારે હાલ તો કોઈ નથી, મધર ફાધર કે કોઈ છે નહીં. હા, પિતાનું મરણ થયે લગભગ 20 વર્ષ થઈ ગયા. 2002માં મૃત્યુ પામેલા. હાજી હાજી. અને મધર લગભગ 96 યર્સ અને પછી મૃત્યુ પામેલા. હા, એ 19માં મૃત્યુ પામે. હમ, અત્યારે હાલ તો હું મારી વાઈફ 2 જ છે, કારણ કે 2 પુત્રીઓ હતી એ પરણાવી દીધેલી છે. હમ, એટલે અમે 2 જ જણ છે. 2 daughter કુટુંબમાં હતી. બીજા 2 ભાઈ છે મારા, હા, એ એમના કુટુંબો જુદા છે. બીજા બ્રધર છે, સાયન્સમાં પ્રોફેસર છે, ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં તલોદમાં જ છે પણ. અને ત્રીજા પણ એક બેરામુગા શાળામાં ટીચર છે. આ રીતે ફેમિલી છે અમારી. હા. અને 2 અમારો daughter શું દાખલો. કરે છે? 2 daughter આપની? 2 ડોટર આમ તો કશું કરતા નથી નોકરી બોકરી, કારણ કે પેલા પીઆઈમાં છે એક જમાઈ અને એક જમાઈ આઈટીમાં છે. એટલે નોકરીની એમને કંઈ જરૂર લાગી નહીં. એટલે લોકો એને આમ તો ભણાયા હતા એ લોકોને સારી રીતે, હાજી હાજી. બીએસસી ને એવું કરાયું હતું, પણ એ જોબ મળતી હતી પણ એમને ના પાડી. તો મેં કીધું આપણે સારું જોબ કર્યા વગર જમવાનું જ કામ છે ને આપણે હાજી તો. હાજી હાજી હાજી. તો એટલે છોકરીઓને થોડું મનાયું કે ભાઈ આ બધું પર્સનાલિટીનો સવાલ નથી, આપણે આ રીતે જીવવું જોઈએ. મારી દ્રષ્ટિએ કીધું ફ્રી રહેવું જરૂરી શાંતિથી, અને તમે ફ્રી રહો તો ભવિષ્યની પેઢીને તમે સુધારી શકો, સુધારી શકે. ભણેલા છો તો. આવું બધી વાત છે. સાચી. પ્રેમજીભાઈ લખતા હોય, અધ્યાપન કાર્ય હોય, ખેતરમાં પાવડો હોય, હા. એક બાજુ લોક સાહિત્યમાં રેકડી, જેને આપણે ગુજરાતી ભાષામાં, મારે હું એ પંચમહાલ મહીસાગરનો છું, એટલા બધા શબ્દો મને સાંપ્રત યાદ છે. તો આ બધું કરતા હોય પ્રેમજીભાઈ, તો ઘરમાં બહેનનો, વાઈફનો, તમારી ધર્મપત્નીનો સપોર્ટ કેવો પ્રેમજીભાઈને? હૂંફ કેવી? મારી વાઈફ છે ને એનો સપોર્ટ એટલા માટે વધારે ગણાય કે અભણ છે, ઇલિટરેટ છે, હમ. અને છતાંય ક્યારેય ડિસ્ટર્બ કર્યો નહીં મને. વાહ વાહ હું વાહ લખતો હોય તો ડિસ્ટર્બ નથી કર્યો, સગવડ પણ કરી આપે. વાહ. આજે ધારો કે સૂઈ ગયા હોય તો રાત્રે તમારે કેટલું જાગવાનું છે કે એ બધી એને ખબર હોય કે આ કામ આ રીતે કરશે. અભિવ્યક્તિ સાહિત્ય વર્તુળ ચલાવો છો હા. તલોદમાં, કેટલા વર્ષથી શરૂ કર્યું? અમે- ભવિષ્યનો શું પ્લાન છે? અભિવ્યક્તિ વર્તુળ અમારું ઈસવીસન 2018માં 6/6/18 એકદમ મને વિચાર આવ્યો કે આપણે તલોદના જે સર્જકો છે એમને એક જગ્યાએ ભેગા કરીને વાત કરીએ અને દરેક જણે એક એક કૃતિ રજૂ કરીને માણીએ એમ. એ મેં મારા ઘેર આમંત્રણ આપ્યું વાહ. અને રાત્રે બધા આવ્યા 8 જણ, અને એ તો એવું જમાવટ થઈ કે રાતના 12 વાગ્યા. અને પછી એ તો ત્યાંથી અમે છૂટા પડ્યા ત્યારે એમને એવું કહ્યું કે આપણે આવતા મહિને ક્યાંક મળીએ એવું સાહેબ તમે કરજો એમ. એટલે મેં કીધું ચાલો કરીએ. અને પછી બીજા મહિને મને એમ થયું કે આ તો પ્રોગ્રામ આપણે દર મહિને કરવાની જરૂર છે. એટલે પછી તો અભિવ્યક્તિ વર્તુળ એવું મેં નામાભિધાન કર્યું બીજી બેઠકમાં. એનું બોર્ડ પણ રાખ્યું, અભિવ્યક્તિ વર્તુળ. એમાં 5 ફોટાઓ ઉમાશંકર જોઈ, સાબરકાંઠા જે સર્જકો ખરા ને, ઉમાશંકર ભાઈ, પન્નાલાલ પટેલ, પછી રમણલાલ સોની, પ્રતાપસિંહ રાઠોડ, એમ ત્યાંના જે જાણીતા સર્જકો જે ગુજરાત લેવલે હતા એ લોકોનું ત્યાં ફોટોગ્રાફી મૂકી નીચે, તારીખો, સ્થળ, આ બધું કર્યું બોર્ડ. અને બોર્ડના નીચે આજે કાર્યક્રમ, આજે 70 બેઠકો થઈ જાય એની આજ સુધીમાં, ચાલુ જ હોય છે દર મહિને. આ 15મી ઓગસ્ટે હવે બેઠક છે. પ્રેમજીભાઈ, ભવિષ્યનો શું પ્લાન છે? ભવિષ્યમાં એવો પ્લાન છે કે અમારું અભિવ્યક્તિનું એક મેગેઝિન બહાર પડે. વાહ, માસિક. હા, અને એ પૈસા અમે કાઢી શકીએ. બધા સર્જકો તો મને કહે છે કે અભિવ્યક્તિ વર્તુળનું મેગેઝિન સાહેબ કરો, પણ
આ મેગેઝિનોની જે દુનિયા જોઉં છું એમાં મને એમ લાગે છે કે ખોટનો જ ધંધો છે. અને મેં મોતી કાકા જે શમણું નામનું મેગેઝિન ચલાવતા એમને હું મળ્યો. એ મરી ગયા એના આગલા અઠવાડિયે જ હું કુદરતી મને ત્યાં બોલાવ્યો કે હું ઈસરી છું. મેં કીધું સાહેબ અમદાવાદ હોય તો હું ગાડી લઈને ત્યાં ના આવી શકું. એ કે ઈસરી આવ. ઈસરી જ છું. ઈસરી ગયો. મેં પૂછ્યું કે આપ શમણું ચલાવો છો? તો અમારા આવું મેગેઝિન આટલા કદનું. તો કે દર 2 મહિને 20,000 રૂપિયા ગુમાવો હોય તો આ ધંધો તું કરજે. એટલે અમે વિચાર્યું કે હાલ પેન્ડિંગ રાખો, કારણ કે બધા જ જોબવાળા છે નહીં. લઘુકથામાંથી 2 લીટી સાંભળવી છે, તમારી કોઈ ગમતી લઘુકથા. અનાયાસ મારા વૈશાખી ગગન, કોયલ કહીને તમે તો ગયા તે ગયા, ને મારે ખરેખર વૈશાખ ચૈત્ર જેવો વિરહ શરૂ થયો, ને આંખ તો મવડા ખેરવતી કાગળની 2 લીટીઓ વાંચી ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ તો મંગુડીનો કાગળ. સાલી કાગડી એનાથી તરત જ અવાજ નીકળી ગયો ને હાથ કાગળ ફાડી રહ્યા. પ્રેમજીભાઈ, લઘુકથા, લોક સાહિત્ય આ 2 પ્રાણ છે, અને લઘુકથામાંથી નવલકથા અને ઐતિહાસિક રીતે લઘુ નવલ પણ થાય. તો બીજા કોઈ ફોર્મમાં આપે કામ કર્યું હોય, કરવાની ઈચ્છા હોય? બીજા કોઈ ફોર્મમાં એટલે ટૂંકી વાર્તા. હા, પહેલાં હું પ્રારંભ કરતો હતો 1983માં. મારી ટૂંકી વાર્તાઓ ચાંદની વગેરેમાં છપાતી હતી, પણ લઘુકથાઓ વાંચતો થયો એ મેગેઝિનમાં. એટલે મને એમ થયું કે આ 5-10 પાના સુધી જવાની જરૂર નથી. મારે સાહિત્યિક જે કંઈ દ્વ્યર્થ આપવો છે તો આ મારે 2 ફકરામાં આપી શકું. એમાં આપણે માસ્ટરી કેળવવી જોઈએ. મનમાં એવું થયું. પ્રિય લેખક કોણ? પ્રિય લેખક મંટો ને બધા છે. ગુજરાતી લેખકો પછી પણ મંટો ટૂંકી વાર્તાનો જે જનક છે એ ચેખોવ, જો વિશ્વ કક્ષાએ કહીએ. એમના અનુવાદો વાંચ્યા છે આપણે? હા, એમને અનુવાદો એ વાંચ્યા છે ને કામોની અમુક ઓરિજિનલ પ્રતો થોડીક વાંચી છે. પન્નાલાલ પટેલને વાંચ્યા? હા, પન્નાલાલ આખા વાંચ્યા છે. અને આજે તો એવરગ્રીન પર્સનાલિટી છે. ક્યારેક નવરો પડું તો મળેલા જીવ કે એવું ફરીથી વાંચું એમ. પ્રેમજીભાઈને કહેવામાં આવે, પૂછવામાં આવે કે જમવામાં શું ભાવે સૌથી વધારે? જમવામાં મને કુલેર ભાવે. ક્યાં વાત હે. જમવાનું જ પૂછો તો કુલેરનો લાડુ આપો એટલે બધું આવી ગયું. એમાં કોઈ પેલો ગેસ પંપ કશું જોઈએ નહીં. ઘઉં, ગોળ અને ઘી, હે ને? કુલેર લોટ બાજરીનો, ઘી અને ગોળ એ મારી પ્રિય આઈટમ. એ ભેગું કરીને ગામડામાં અમારે શું હતું કે ખેતીવાળા એટલે ઘણીવાર જમવાનો મેળ ના પડે. 10-11 વાગે શાળા શરૂ થઈ જાય. ગામમાં શાળા હતી તો ત્યાં અમારે જઈએ ને પછી મધરને જ્યારે આવે ત્યારે, ના આવે તો હું કુલેર બનાવી જાતે શીખી લીધું હતું. અને કુલેર થોડીક ખાઈ પાણી પીને જતા રહીએ. પછી 2ની રિસેસ પડે ત્યારે જમીએ. બરાબર. આ એટલે કુલેર મને પ્રિય વાનગી છે. આજની મોબાઈલના યુગમાં આજના સર્જકોને, આજના લઘુકથાકારોને, મોહનલાલ પટેલને પણ આપણે યાદ કર્યા. આજના કવિઓને અભિવ્યક્તિ વર્તુળ પણ આપ ચલાવો છો. આજના કવિઓને, આજના લેખકોને આપનો સંદેશ. આપ અધ્યાપક પણ હતા, તો આજના સ્ટુડન્ટને પણ આપની વાત, વાલીઓને પણ એક કેળવણીકાર તરીકે આપ આમથી આમ બધે જાઓ છો. એક વાત નક્કી છે કે જેમ ઇન્દિરાબેન કહે છે ને, કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એમ તમારે ઇનપુટ એટલું બધું કરવું જોઈએ વાંચવા લખવાનું. અને પછી તમે લખવાના છો, સંવેદનશીલ છો, કવિ છો કે વાર્તાકાર છો, તો તમે ઇનપુટ કરતા રહો તમારા જે કંઈ વિભાગનું. તો તમે એક દિવસ એવો આવશે કે તમારું મૌલિક ઓટોમેટિક વખણાતું જશે. માનો કે લઘુકથા મોહનલાલ પટેલ સાહેબ લખતા હતા અને પછી શરૂ થઈ તો ઇજ્જત કુમાર એમની રીતે ઉમેરાયા, રમેશ ત્રિવેદી ઉમેરાયા. તો ચોથા મણિલાલ પટેલે વિવેચન લખ્યું. એમાં એવું લખ્યું કે 4 સર્જકો લઘુકથાના બહુ જ મોટા સર્જકો છે, એમાં મારું નામ ચોથું મૂક્યું એમને. તો મૂળ કારણ તો એ જ કે આપણે વાંચતા ગયા, લખતા ગયા, વાંચતા ગયા અને એડિટ કરતા ગયા. અને એક સમય એવો આવ્યો કે આપણી લઘુકથા ચારે બાજુ પોંખાય. એટલે સંદેશ આટલો કે પરિશ્રમ કરો તમે. એમાં માત્ર સીધું આવ્યું એ કાચું મૂકો અને એમાં વખણાય નહીં. તમારે એના પાછળ તપ કરવું પડે છે. એ તપ કરો. કોઈ પણ વિભાગમાં હો, તમે સર્જક હો તો અને વિવેચક હોય તો તપ કર્યા સિવાયનું કામ કાચું જ પડે. એટલે એકવાર લખીને વિવેચક આનંદ લઈ લે એવું નહીં. એવોર્ડ મળ્યા હોય,
મને ચારેક અકાદમીના ચારેક એવોર્ડ મળ્યા છે મારા પુસ્તકોના. વાહ. લોક સાહિત્યમાં 2 મળ્યા છે ને એક બાળ સાહિત્યમાં મળ્યો છે એમ, અને લોક વાર્તા વિભાગનું પાછું એક 3જું ઇનામ હમણાં મળ્યું 2021ના પુસ્તકોનું જાહેર થયું એમાં. એટલે 4-5 એવોર્ડ એ મળ્યા છે. પછી મેઘાણી એવોર્ડ મેઘાણીનો એ મળ્યો લોક સાહિત્યમાં. અને આ સિવાય 2-3 સન્માનો સાબર રત્ન ને એ બધા ત્યાંના સન્માનો પણ મળ્યા છે. વાહ. એટલે એ રીતે જે કામ થયું છે એની રીતે પોખાય તો છે જ. પ્રેમજીભાઈ, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાય હોય, આપ એના પર પ્રકાશ પાડવા માંગતા હોય? હું એના ઉપર એટલા માટે પ્રકાશ પાડવા માગું છું કે આમ તો બીજા વ્યક્તિ ચિત્રો, પછી વિવેચન, પછી બાળ સાહિત્ય, આ બધા વિશે થોડીક વાત દરેકમાં 1-2 પુસ્તકો છે જ મારા. પણ છેલ્લી વાત સંપાદનમાં, ધારો કે સંપાદન એટલા માટે કે લઘુકથાને સમજીને સંપાદિત કરવી. કારણ કે લઘુકથામાં શું થયું છે કે 200 જણ સર્જન કરે છે, પણ માંડ 10 લઘુકથાઓ લઘુકથા શબ્દને લાયક હોય, સંજ્ઞાને લાયક. એટલે બેટરી લઈને શોધવી પડે એવી સ્થિતિ હોય છે. અને એ સંપાદન કરવાનું મને એક જણે સોંપ્યું કે તમે એવું સંપાદન કરી આપો કે જે વિદ્યાર્થી ભોગ્ય હોય અને આપણે ક્યાંક લઘુકથા અભ્યાસક્રમમાં પણ લાવવી છે. તો મેં એ કર્યું અને આ પ્રશિષ્ટ ગુજરાતી લઘુકથા, તો એમાં 2000 પહેલાંના જે સર્જકો, આમ તો કેટલાક તો નામ પહેલાં થયેલા ભૂલાઈ ગયા હોય એવા, પણ મેં જોયું કે એમનું સર્જન બહુ ચાર્મવાળું છે. તો મેં એ 10 લઘુકથાકારો એમાં પસંદ કરીને દરેકની 5, 7, 10 એ રીતે કૃતિઓ જે સારી હતી એ લેવા પ્રયત્ન કર્યો. અને લઘુકથા વિશે આગળ લઘુકથા એટલે શું, એના લક્ષણો કયા, એની વ્યાખ્યાઓ કઈ, સંજ્ઞાની ઓળખ, આ બધી વાત કરીને બીજું ગુજરાતી લઘુકથાનો આખો એક ઐતિહાસિક વિકાસ કેવો છે એ વિશે લેખ કર્યા, લઘુકથાઓ મૂકી. આ પુસ્તક અત્યારે સેમિસ્ટર 3માં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એ લોકોએ અભ્યાસક્રમમાં મૂક્યું છે. એટલે સંપાદનો, અને બીજું એક સંપાદન મેં કર્યું ભગવાનદાસ પટેલ જે ખરા ને આદિવાસી સંશોધક, આદિવાસી લોક સાહિત્યના સંશોધક, એમના લેખોનું સંપાદન કર્યું જે ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર દ્વારા બહાર પડ્યું. એટલે આવા થોડાક કામો પણ બંને પક્ષે ચાલુ હોય છે. માત્ર એટલું જ કહીશ કે સર્જકપણું વિકસાવવા માટે પરિશ્રમ કરવો જોઈએ. પરિશ્રમ એટલે વાંચન ખાસ તો અને લેખન બંને કરવું પડે. માત્ર લેખન કર્યા કરવું તો એને નવું કંઈ મળે ના મળે એવી સ્થિતિ થાય. વાહ. દર્શક મિત્રો, આપણે ડૉક્ટર એમફિલ સુધી પહોંચેલા છે, પણ એમણે સંશોધન પણ અદ્ભુત કર્યા છે. પ્રેમજીભાઈ પટેલ અભિવ્યક્તિ સાહિત્ય વર્તુળ તલોદ સાથે એનું નામાકરણ કરીને એને શરૂ કરનાર. દર્શક મિત્રો, પ્રેમજીભાઈ પટેલ ખેરોલમાં જન્મે છે. અધ્યાપક તરીકે અધ્યાપન કાર્ય કરતાં લઘુકથાકાર, લોક સાહિત્યની વાતો અને કઈ રીતે પરિશ્રમથી પન્નાલાલ પટેલ જેમ માંડલી અને તળને ચોટેલો એક સાહિત્યકાર એવા જ પ્રેમજીભાઈ પટેલ છે. લઘુકથાકાર 4થા નંબરના મણિલાલ પટેલ એમને બતાવ્યા છે ક્રિટિસિઝમમાં, વિવેચનમાં. એમનું સંપાદન યુનિવર્સિટીમાં ભણાવાય છે. ખૂબ સરસ સર્જક સાથે આપણે રૂબરૂ થયા, આનંદ થયો. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે એમનો હાર્દિક આભાર માનીએ. આભાર સાહેબ. થેન્ક યુ.